પણ ભાઈ આ મૂર્તિ મને પણ ગમી છે, પણ પહેલા મેં પસંદ કરી છે. પણ હા મને પણ પસંદ છે. પહેલા મેં પસંદ કરી છે. ભાઈ તમે જ કહો, આ મૂર્તિ તમારા હિસાબે કોને મળવી જોઈએ? તમે બંનેને એક જ મૂર્તિ ગમી છે તો એમાં હું શું કરું? તમે બંને મળીને વિચાર કરી લો. ઠીક છે ભાઈ, એક કામ કરો, આવી મૂર્તિ તમારી પાસે બીજી હોય ને તો એ આ ભાઈને આપી દો. હું શું કામ બીજી મૂર્તિ લઉં? તમારે બીજી મૂર્તિ લેવી હોય તો તમે લઈ લો. ના, હા મારી પત્નીએ પસંદ કરેલી મૂર્તિ છે, એટલે આ મૂર્તિ તો હું જ લઈને જઈશ. ગમે તે થાય, આ મૂર્તિ તો હું જ લઈશ. ભાઈ એક કામ કરો, આવી કોઈ બીજી મૂર્તિ હોય તો હું તમને આપું, આ મૂર્તિ આ સાહેબને આપી દઉં. અરે ભાઈ તમે કેવી વાત કરો છો? હા મૂર્તિ પહેલાં મેં પસંદ કરી હતી ને, એટલે હા મૂર્તિ તો હું જ લઈને જઈશ. હવે હું શું કરું? હવે આ મૂર્તિ કોને આપું? શું કિંમત છે આ મૂર્તિની? 4000. હું 10,000 આપીશ. આ મૂર્તિ મને આપી દો. હા તો હું આના શું કરવું છે ભાઈ? હાલો, આ મોટી ગાડીમાં મૂકી દો. મેં તો મૂર્તિ સાહેબની ગાડીમાં બહુ ભાઈ બીજી ઘણી બધી મૂર્તિઓ છે, તમે જોઈ લો ને. તમારા ઘરમાં ગણપતિ બાપા આવે એ મહત્વનું છે, પછી ભલે તે ગમે તે રૂપમાં આવે. જોઈ લો ને, ઘણી બધી મૂર્તિઓ છે, ત્યાં જુઓ. ગણપતિ બાપા, તમે તો વિઘ્નહર્તા છો. મારા જીવનમાં, મારી રાધાના જીવનમાં જે વિઘ્ન આવ્યા છે એને દૂર કરો ભગવાન. અરે રાધા, રાધા તો એ જ મૂર્તિ છે જે મને સપનામાં આવી હતી. થેન્ક યુ રાધા, થેન્ક યુ. મને વિશ્વાસ છે કે તો એકદમ સાજી થઈ જશે. ભાઈ હા મૂર્તિ મને આપો ને. હા હા આ જ મૂર્તિ. ભગવાને પહેલા મને સપનામાં આવીને આશીર્વાદ આપ્યા, હવે એ જ સ્વરૂપમાં મારી સામે પ્રકટ થઈ ગયા. ગણપતિ બાપા રક્ષા કરજો. મીતુ, સાહેબ માટે આ મૂર્તિ પેક કરી દે. गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया, गणपति बाप्पा मोरया, मंगल मूर्ति मोरया.